હેલો ફ્રેન્ડ્સ, મિત્તલ બુટીકમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને 33 અને 34 સાઇઝની બોટનેક કુર્તીનું માપ કેવી રીતે લેવું તે બતાવવા જઈ રહી છું। 33 અને 34 સાઇઝના ટોપમાં ગળું, શોલ્ડર, બાંય ગાળાનો આગળનો અને પાછળનો ભાગ તેમજ બાંય ગાળો કેટલો લેવો તે જાણવા માટે તમે આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। અને અગર તમે અમારી મિત્તલ બુટીક ચેનલમાં પહેલીવાર આવો છો તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમને સપોર્ટ કરો। સૌથી પહેલાં શોલ્ડરનું માપ લેવું। 33 અને 34 સાઇઝમાં શોલ્ડર 6.5 એટલે કે 6.75 લેવો। ત્યાર પછી જ બાંય ગાળાનું માપ લેવું। આ સાઇઝમાં બાંય ગાળો 7.25 એટલે કે 7.25 લેવો। બાંય ગાળાનું માપ લીધા પછી જ શોલ્ડરમાં ત્રાંસ આપવો। શોલ્ડરમાં અડધો ઇંચનો ત્રાંસ લેવો। આને અમે બાંય ગાળાનો આગળનો ભાગ કહીએ છીએ। અને આને બાંય ગાળાનો પાછળનો ભાગ। 33 અને 34 સાઇઝમાં બાંય ગાળાનો આગળના ભાગનું માપ 5.5 એટલે કે 5.5 લેવું અને પાછળના ભાગનું માપ 6.5 એટલે કે 6.5 લેવું। ત્યાર પછી આગળનું ગળું તમે તમારી પસંદગી પ્રમાણે લઈ શકો છો, 3 કે 3.5, અને શોલ્ડર સાઈડનું ગળું પણ તમે તમારી પસંદગી પ્રમાણે લઈ શકો છો, 4, 4.5 કે પછી 4.25। ત્યાર પછી બાંય ગાળાનો શેપ આપવો। 1 ઇંચ પછી બાંય ગાળાનો શેપ આપવો। એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે શોલ્ડરનું માપ લીધા પછી જ બાંય ગાળાનું માપ લેવું અને બાંય ગાળાનું માપ લીધા પછી જ શોલ્ડરમાં ત્રાંસ આપવો। ત્રાંસનું માપ સાઇઝ પ્રમાણે અલગ અલગ હોય છે। ફ્રેન્ડ્સ, મેં પૂરેપૂરો પ્રયત્ન કર્યો આ વિડીયોમાં વધુ જાણકારી તમને હું આપી શકું, તો તમે એકવાર ટ્રાય કરીને જરૂરથી જોજો। તમારો ડ્રેસ કે કુર્તીનું ફિટિંગ કેવું આવ્યું તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે જેથી મને આગળ આવા જ તમને હેલ્પફુલ થાય તેવો વિડીયો બનાવવા માટે મોટિવેશન મળે। હવે 33 અને 34 સાઇઝની બોટનેક કુર્તીમાં બાંયનું માપ કેવી રીતે લેવું તેની આપણે વિસ્તારથી ચર્ચા કરીએ। તો 33 અને 34 સાઇઝની કુર્તીમાં બાંયમાં સૌથી પહેલાં લંબાઈ વત્તા 1 ઇંચ પટ્ટી વાળવા માટે લેવું। લંબાઈથી 3.25 એટલે કે 3.25 નિશાન કરવું। ત્યાર પછી 6.75 એટલે કે 6.25 પછી જ બાંયમાં શેપ આપવો। 6.25 વત્તા 2 ઇંચ સિલાઈ માટે લેવું। જો તમે બોટનેક કુર્તી કે ડ્રેસનું આ પ્રમાણે કટિંગ કરશો તો તમારો ડ્રેસ કે કુર્તીનું એકદમ પરફેક્ટ ફિટિંગ આવશે। વિડીયો ખૂબ જ મહેનતથી બનાવ્યો છે, તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો। વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર।